જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું એક એવી વાર્તા કહી રહી છું કે અન્નદાન કરીને ભૂખ્યાને ખવડાવીને અને જે એ ભૂખ્યાના આંતરડી તૃપ્ત થાય અને એના અંતરમાંથી જે આશીર્વાદ નીકળે છે તે યમરાજાને પણ હરાવી દે છે. તે હું આ તમને કહાણીના માધ્યમથી સંભળાવું છું. તમે ધ્યાનથી સાંભળજો. એક પોપટ અને મેનાની જોડી શિવજીના મંદિરે બેઠી હતી. તે બંને શિવજીની બહુ ભક્તિ કરતા હતા. ત્યારે મેના પોપટને 3 સવાલ પૂછે છે. કહે છે કે પહેલો સવાલ પોપટને કહે છે કે સંસારમાં સૌથી મોટો ધર્મ કયો છે? બીજો સવાલ સંસારમાં સૌથી મોટું દાન કયું છે? ત્રીજો સવાલ સંસારમાં સૌથી મોટી શક્તિ કઈ છે? આ 3 સવાલ મેના પોપટને પૂછી રહી છે. ત્યારે પોપટ મેનાને કહે છે, જો હું તને આ પ્રશ્નના જવાબ સીધા સીધા એમ જ આપી દઈશ તો તને તેના ઊંડાણથી ખબર નહીં પડે. તો માટે તું એક વાર્તા કહું તે ધ્યાનથી સાંભળ, ત્યારે તેને બરાબર આ સવાલના જવાબ તને મળી જશે. એક નગરમાં એક બહુ મોટો શેઠ રહેતો હતો. તે બહુ સારા હતા. તે દાન પુણ્ય ધર્મમાં બહુ વિશ્વાસ રાખતા હતા. તે શેઠને ત્યાં એક પુત્રએ જન્મ લીધો. તે પુત્ર જ્યારે મોટો થયો ત્યારે તેણે એક ઘોડીની જીદ કરી ને તે શેઠે તેને ઘોડી લઈ આપી. તે શેઠનો પુત્રનું નામ ધર્મવીર હતું. તે ધર્મવીર એક દિવસ ઘોડા પર સવાર થઈને નગરમાં ચક્કર મારવા જાય છે. ત્યારે તે ચક્કર મારતા મારતા બહુ દૂર સુધી નીકળી જાય છે અને એવી જગ્યા પર પહોંચે છે જ્યાં કોઈ પાણીની વ્યવસ્થા નથી હોતી. ધર્મવીરને ખૂબ જ તરસ લાગે છે. તે પાણીને ચારેય બાજુ શોધે છે, ફાંફા મારે છે, પણ ક્યાંય તેને પાણી નથી મળતું. પાણીની શોધમાં ધીરે ધીરે થોડો થોડો તે આગળ વધતો રહે છે. પછી તે એક એવી જગ્યા પર પહોંચે છે જ્યાં એક ગરીબ માણસ તરસ્યાને પાણી પીવડાવતો હોય છે. તે ગરીબ માણસે ત્યાં પાણીની પરબ બનાવી હોય છે. ત્યાં બહુ મોટી સંખ્યામાં લોકો પાણી પીવા આવતા હતા. જ્યારે લોકો પાણી પીને નીકળે ત્યારે તે ગરીબ માણસને ખૂબ આશીર્વાદ આપતા હતા અને કહેતા હતા કે ભગવાન તમારા ભર્યા ભંડાર રાખે, તમારું આયુષ્ય લાંબુ કરે, ભગવાન તમને સદાય ખુશ રાખે, તમારા છોકરાઓને પણ સુખ શાંતિ આપે. આવા આશીર્વાદ દઈ અને લોકો આગળ ચાલતા હતા. આ બાજુ ધર્મવીર આ બધું જ જુએ છે. બહુ લોકો આશીર્વાદ આપે છે અને તે ધર્મવીર ધ્યાનથી સાંભળે છે. પછી ધર્મવીરને પણ એવો વિચાર આવ્યો કે કેમ ના હું પણ આવી પાણીની પરબ બનાવું, તરસ્યા લોકોને પાણી પીવડાવું, તરસ્યા જીવજંતુઓને પાણી પીવડાવું અને હું બધાના આશીર્વાદ લઉં. પછી ધર્મવીર ઘરે જાય છે પાણી પીને. ઘરે આવીને તેના પિતાને કહે છે કે મારે 20 માટલા જોઈએ છીએ. તેના પિતા તેને પૂછે છે કે તારે આટલા બધા માટલાને શું કરવા છે? ત્યારે ધર્મવીર કહે છે કે મારે એવી જગ્યા પણ પાણીની પરબ બનાવી છે જ્યાં લોકોની અવર જવર ખૂબ હોય અને જ્યાં દૂર દૂર સુધી પાણી ના મળતું હોય અને ત્યાં લોકોને પાણી પીવડાવવા અને તરસ્યા જીવજંતુઓને પાણી પીવડાવવું છે મારે અને આશીર્વાદ લેવા છે. પછી ધર્મવીરના પિતા કહે છે કે હું 20 માટલા આપું અને આપણે એવી જગ્યાએ પર પરબ બનાવીએ અને ત્યાં એક મજૂરને મૂકી દઈએ. ત્યારે ધર્મવીર કહે છે ના, મજૂર નહીં, હું મારા હાથે જ લોકોને પાણી પીવડાવવા માંગુ છું. પછી ધર્મવીરની જીદથી ધર્મવીરના પિતા તેને 20 માટલા લઈ આપે છે. પછી ધર્મવીર એક એવી જગ્યા પર પાણીની પરબ બાંધે છે જ્યાં દૂર દૂર સુધી પાણી ન મળતું હોય અને તે રસ્તા પર માણસોની અવર જવર વધારે પ્રમાણમાં રહેતી હોય. પછી ધર્મવીર પાણીની પરબ ઉપર બધાને પાણી પીવડાવે છે અને બધાના અંતરમાંથી આશીર્વાદ મેળવે છે અને તે બહુ ખુશ થાય છે. એક વખત એવું બન્યું કે જે નગરમાં તે પાણી પીવડાવતા હતા તે નગરમાં યમરાજાના 4 દૂતો આવે છે. કોઈનો જીવ લેવા માટે મૃત્યુલોક પર આવે છે. જ્યારે તે 4 દૂતો જીવને લઈને જાય છે ત્યાં તેમની નજર આ ધર્મવીરના પરબ ઉપર પડે છે અને તે ઊભા રહીને જુએ છે. કેટલો સારો પુણ્યશાળી વ્યક્તિ છે, ચાલો આપણે તેની પાસે જઈને પાણી પી આવીએ. પછી યમરાજાના આ 4 દૂતો માણસનો વેશ ધારણ કરે છે અને ધર્મવીર પાસે જઈને પાણી પીવે છે. પછી પાણી પીને ચાલ્યા જાય છે. ફરી પાછો થોડો સમય જાય છે. થોડા સમય બાદ પાછા આ યમના 4 દૂતો
તે જ નગરમાં કોઈનો જીવ લેવા માટે આવે છે અને ત્યારે પછી ધર્મવીરની પરબ પર માણસનો વેશ ધારણ કરી ને પાછા પાણી પીવા આવે છે. ત્યારે ધર્મવીર આ 4 લોકોને ઓળખી જાય છે કે અને કહે છે કે તમે પહેલાં પણ અહીં પાણી પીવા આવ્યા હતા ને? તમે ક્યાં રહો છો? તમે શું કામ કરો છો? ત્યારે યમદૂતો ધર્મવીરને કહે છે કે અમે વેપારી છીએ, વ્યાપાર ધંધો કરીએ છીએ, અમારું આ રસ્તા પર આવવા જવાનું રહે છે, માટે તમારી પરબ પર અમે પાણી પીવા માટે વારંવાર આવીએ છીએ. પછી ધર્મવીર કહે છે કે શું તમે મારા મિત્ર બનશો? તો તે યમના દૂતો કહે છે હા, વાંધો નહીં, અમે તમારા મિત્ર બનશું. અને તે બહુ પાક્કા મિત્ર બની જાય છે. જ્યારે પણ યમદૂતો મૃત્યુલોક પર આવે છે ત્યારે ધર્મવીરના એ પરબ પર પાણી પીને જાય છે અને બહુ સમય સુધી સાથે બેસી અને વાતો કરતા રહે છે. બહુ પાક્કી ભાઈબંધી આ બંને વચ્ચે થઈ જાય છે. એક વખત યમરાજા યમદૂતને હુકમ આપે છે કે તમારે મૃત્યુલોકો પર જઈને ધર્મવીર નામના માણસનો જીવ લેવાનો છે. અને યમના 4 દૂતો બહુ દુઃખી થઈ જાય છે કે અરે, આ કેવું ધર્મ સંકટ છે, આ કામ આપણાથી કેવી રીતે થશે? પણ શું કરીએ, યમરાજાનો હુકમ છે, વિધિના લેખ પ્રમાણે આ કામ તો કરવું જ પડશે. યમરાજામાં સૌથી નાનો દૂત છે તેને કહે છે યમરાજા કે તારે સાપ બનીને ધર્મવીરને કરડવાનું છે અને બીજાને 3ને કહે છે કે તમારે તેનો પ્રાણ હરી અને આ યમલોક પર લઈ આવવાનો છે. આવું કહી અને યમરાજાનું આજ્ઞાનું પાલન કરી અને 4 યમદૂતો મૃત્યુલોક પર આવે છે અને ધર્મવીર પાસે આવીને ધર્મવીરને મળે છે અને જોરથી રડવા લાગે છે. ત્યારે ધર્મવીર કહે છે કે તમે કેમ રડો છો? શું થયું? શું આ નગરમાં કોઈ તમારી સાથે ખોટું કર્યું? કોઈ તમને હેરાન કરે છે? તમને કઈ મુસીબત આવી ઊભી છે? તમને શું તકલીફ છે? તમે મને કહો તો હું તમારી મદદ જરૂર કરીશ. યમદૂતો કહે છે અરે ના, એવું કંઈ નથી, અમારા ઉપર કોઈ મુસીબત નથી આવી. ત્યારે ધર્મવીર કહે છે તો પછી તમે કેમ રડો છો? તેમાંથી સૌથી નાનો યમદૂત છે તે બહુ જોરથી ખૂબ જોરથી હૃદયથી રડવા લાગે છે અને યમદૂતને સૌથી વધારે, એ નાનો યમદૂત હોય તેને સૌથી વધારે લગાવ અને પ્રેમ ધર્મવીર જોડે હોય છે, માટે તેને ખૂબ રુદન થાય છે, ખૂબ રડે છે. ધર્મવીર વારંવાર પૂછે છે માટે કહેવાની જીદ કરે છે કે તમને શું થયું? ત્યારે યમદૂતો તેને કહે છે કે તું જીદ કરી રહ્યો છે માટે અમે તને બધી સચ્ચાઈ જણાવી દઈએ અને કહે છે કે અમે સાધારણ માણસો નથી, અમે યમદૂતો છીએ અને જ્યારે આ નગરમાં અમે કોઈનો જીવ લેવા આવતા હતા ત્યારે અમે કોઈનો જીવ લેવા આવતા હતા અને એ બહાને તારી પરબ પર અમે પાણી પીવા આવતા હતા અને તને અમે બહુ પ્રેમ કરીએ છીએ, તું બહુ સારો માણસ છે. પછી યમદૂત કહે છે કે અમને યમરાજાએ કાલે તારા પ્રાણ લેવાનો હુકમ આપ્યો છે, કાલે 12 વાગે તારું મૃત્યુ થશે. આ વાત સાંભળી ધર્મવીર તો ડરી ગયો, પણ પછી હિંમત કરીને યમદૂતોને કહે છે મિત્રો, કોઈ વાંધો નહીં, જે આ સંસારમાં આવ્યા છે તેને તો જવું જ પડશે ને, કંઈ વાંધો નહીં, કાલે તમે મારા પ્રાણ લઈ લેજો, તમારું તો કાર્ય છે, તમારે કરવું જ પડશે, હું મૃત્યુથી નથી ડરતો. યમદૂતો કહે છે હા, પણ અમને બહુ દુઃખ થાય છે, પણ અમારું શું કરવું, અમારું કાર્ય આ જ છે. પછી યમદૂતો કહે છે કે અમે એટલું જરૂર કરીશું કે તારા મૃત્યુ સમયે તને પીડા ના થાય. તેમાં સૌથી નાનો યમદૂત કહે છે કે કાલે ઠીક 12 વાગે હું સાપ બનીને તને કરડીશ. ધર્મવીર પરબ બંધ કરીને તેના ઘરે જાય છે. ધર્મવીરના થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હોય છે. તે ઘરે જઈને તેની પત્નીને મળે છે, તેના પિતાને મળે છે, પણ એ તેમને કંઈ પણ વાત કહેતા નથી કે તે કાલે 12 વાગે મૃત્યુ પામવાનો છે. અને પછી બીજે દિવસે ધર્મવીર સવારે નાહી ધોઈને તૈયાર થાય છે, તેની પત્નીને અને તેના પિતાને મળે છે. થોડા સમય
માં તેની મૃત્યુ થવાની છે, પણ છતાં તે રાજી ખુશીથી બધા જોડે વાત કરે છે અને મળે છે. થોડી વાર પછી તે જ્યાં ઘરની સીડી ચડવા જાય છે ત્યાં તેને સાપ દેખાય છે અને ધર્મવીર સમજી જાય છે. ધર્મવીર કહે છે સાપને કે અંતે મારો જવાનો સમય આવી જ ગયો. તમે મને કરી લો, વિધિના લેખ ક્યાં મિથ્યા થાય છે. આવું કહે છે ત્યાં ધર્મવીરની પત્ની સાંભળી જાય છે. પછી ધર્મવીરની પત્ની વિચારે છે કે અરે, મારા પતિનું તો મૃત્યુ થવાનું છે, હું વિધવા બની જઈશ તો હું પણ જીવીને શું કરું. તે ભગવાનનું ધ્યાન કરવા બેસી જાય છે અને ભગવાનને કહે છે કે હે ભગવાન, આ તારો કેવો ન્યાય છે. હજી તો મારા લગ્ન હમણાં જ થયા છે અને તમે મારા સંસારને પૂરી રીતે વસાવ્યો પણ નથી, ત્યાં તો તમે ઉજાડી દેશો. આમ કરીને ભગવાનના ધ્યાનમાં બેસી જાય છે અને ભગવાનને ખૂબ કરગરે છે. અને એ જ સમયે એવું બને છે કે જ્યારે સાપ ધર્મવીરને કરડવાનો હોય છે એના થોડીક ક્ષણો પહેલાં એના નગરમાં એક વિધવા સ્ત્રી એક દીકરીને જન્મ આપે છે. તે સ્ત્રીનો પતિ થોડા સમય પહેલાં જ મૃત્યુ પામ્યો હોય છે. તે વિધવા સ્ત્રી તેના પિતાના ઘરે રહેતી હોય છે. જ્યારે તે વિધવા સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે તે બહુ ભૂખી થાય છે. તેને બહુ ભૂખ લાગે છે. તેનાથી ભૂખ વેઠી નથી શકાતી. તે ખૂબ આકળી બાકળી થઈ રહી છે. તે તેના પિતાને કહે છે કે મને બહુ ભૂખ લાગી છે, મારાથી રહેવાતું નથી, મને કંઈક જલ્દી ખાવાનું આપો. તેના પિતા કહે છે કે અરે, આજે તો ઘરમાં કંઈ નથી. તેના પિતા કહે છે ઘરમાં ખાવાનું તો કંઈ જ નથી. હું ભીખ માંગીને આવું તો કોઈ પણ ખાવા મને નથી આપ્યું. આજે પણ હું ભીખ માંગવા ગયો હતો તો મને કોઈએ જ કશું જમવાનું નથી આપ્યું. હું તને કંઈ ખવડાવી નહીં શકું. મારી પાસે ખાવાનું કંઈ જ નથી. તેની દીકરી કહે છે કે તો સારું, તમારી પાસે ખાવાનું નથી તો મેં આ દીકરીને જન્મ આપ્યો છે, હું તેને જ ખાઈ જાઉં. આવું સાંભળીને તેના પિતા રડવા લાગે છે અને કહે છે અરે ના, એવું ના કરીશ. હું પાછો નગરમાં જાઉં છું. જો કોઈ મને કંઈ ખાવાનું આપે તો હું તને ખવડાવું છું. તેમ કરી તેના પિતા નગરમાં ખાવાનું માંગવા જાય છે. આખું નગર ફરે છે, કોઈ તેને કંઈ ખાવા નથી આપતું. બધા તે ભિખારીને જોઈને દરવાજા બંધ કરી દે છે. છેટે તે ફરતો ફરતો આ ધર્મવીરના ઘર સુધી આવે છે. તેના બારણે આવીને પોકારે છે કે કોઈ થોડું ખાવાનું આપી દો, મારી પુત્રી સુવાવડી છે, બહુ ભૂખી છે. જો તેને ખાવાનું નહીં મળે તો તેની પુત્રીને જે જન્મ આપ્યો છે તે તેને જ ખાઈ જશે. મહેરબાની કરીને ભગવાનની દયાથી થોડું ખાવાનું આપો. આવું પોકાર કરી રહ્યો છે. આ બાજુ ધર્મવીરની પત્ની 36 પ્રકારના પકવાન, 36 પ્રકારના ભોજન બનાવ્યા હતા. ધર્મવીરની પત્નીએ ભિક્ષુકનો અવાજ સાંભળ્યો. ધર્મવીરની પત્ની વિચારે છે કે હમણાં થોડી ક્ષણોમાં જ મારા પતિનું મૃત્યુ થવાનું છે. આ ભોજન કોણ ખાશે? તો એનાથી તો સારું છે કે હું આ ભોજન, આ ખાવાનું આ ભિક્ષુકને હું આપી દઉં. તે બધું ભોજન તે ભિખારીને આપી દે છે. તે ભિખારી દોડતો ઘરે જાય છે અને જમવાનું તેની સુવાવડી દીકરીને આપી દે છે. તે સુવાવડી વિધવા સ્ત્રી બહુ ખુશીથી જમે છે અને તેની આત્મા તૃપ્ત થાય છે. તે રાજી થઈ જાય છે. તેની ભૂખ શાંત થઈ જાય છે. તેનો આત્મા ખુશ થાય છે. તે તેના પિતાને કહે છે કે આ 36 પ્રકારના પકવાન બહુ સ્વાદિષ્ટ હતા. મેં પેટ ભરીને ખાધું. તમને આ જમવાનું કોણે આપ્યું? તેના પિતા કહે છે કે આ જમવાનું આપણા નગરમાં શેઠની વરવધુએ આપ્યું છે. આશીર્વાદ આપે છે. પછી તે સુવાવડી સ્ત્રી અંતરમાંથી આશીર્વાદ આપે છે કે તેનો ચૂડી ચાંદલો હંમેશા અમર રહે, અખંડ સૌભાગ્યવતી રહે હંમેશા. તેવા તે અંતરમાંથી આશીર્વાદ આપે છે. જેવા તે આશીર્વાદ આપે છે તેવું જ અહીં આ બાજુ વિષ્ણુ ભગવાનનું સિંહાસન હલવા લાગે છે, હચમચવા લાગે છે. પછી વિષ્ણુ ભગવાન નારદજીને બોલાવે છે અને કહે છે અરે, આવું તે મારા કયા ભક્ત પર સંકટ આવ્યું છે? તમે જરા જુઓ તો ખરી, મારા ભક્ત પર આવું કેવું સંકટ હશે કે મારું સિંહાસન હલવા લાગ્યું? નારદજી વિષ્ણુ ભગવાનની વાત સાંભળી અને તે મૃત્યુલોક પર આવે છે
અને જાણ કરે છે. તો તેને જાણવા મળે છે કે થોડા સમયમાં જ ધર્મવીર જે વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો તેનું મૃત્યુ થવાનું છે. યમના દૂતો સાપ બનીને તે ધર્મવીરને કરડવાના છે. નારદજી પાછા વિષ્ણુ ભગવાન પાસે આવે છે અને વિષ્ણુ ભગવાનને આ બધી વિસ્તારથી વાત કહે છે. વિષ્ણુ ભગવાન મૃત્યુલોકમાં આવે છે અને જે પેલી વિધવા સ્ત્રી સુવાવડી હતી અને તેને અંતરમાંથી અખંડ સૌભાગ્યવતીનો જે આશીર્વાદ આપ્યો હતો તે જ આશીર્વાદનું કવચ બનાવીને તે ધર્મવીર પર ઢાંકી દે છે. આ બાજુ ધર્મવીરના મૃત્યુનો સમય આવે છે અને ધર્મવીરને સાપ કરડે છે. પણ આ શું? ધર્મવીરને તો કંઈ થતું જ નથી. યમદૂત વિચારે છે જેને હું કરડું તે વ્યક્તિ કોઈ સંજોગોમાં નથી બચતો અને આ કઈ રીતે બને? તે ફરીવાર ધર્મવીરને કરડે છે તોય પણ તેને કંઈ જ નથી થતું. તે ફરી પાછો ધર્મવીરને ડસે છે પણ તો પણ તેને કંઈ નથી થતું. આવું તે 4 થી 5 વખત ધર્મવીરને કરડે છે પણ ધર્મવીરને તો વાળ પણ વાંકો નથી થતો. પછી તે ચારેય યમદૂતો ત્યાંથી યમલોકમાં ચાલ્યા જાય છે અને યમરાજાને કહે છે કે મેં ધર્મવીરને વારંવાર કરડ્યું પણ તેનો વાળ પણ વાંકો ના થયો. યમલોકમાં જઈને યમરાજને કહે છે ત્યારે યમરાજ આ બધું સમજી જાય છે. આમ સુવાવડીના આશીર્વાદ ધર્મવીરને ફળ્યા. પછી પોપટ મેનાને કહે છે તારો પહેલો સવાલ હતો કે સંસારની સૌથી મોટી શક્તિ કોણ છે? તો સાંભળ, સૌથી મોટી શક્તિ એ છે કે આત્મા પરમાત્મામાં લીન થઈને અને તે સમયે તમે જે પણ વાત કહો તે સૌથી મોટી શક્તિ બની જાય છે અને એ શક્તિ યમરાજાને પણ હરાવી દે છે. આવો જ આશીર્વાદ પેલી સુવાવડી સ્ત્રીએ ધર્મવીરને આપ્યો અને તે ધર્મવીરનું મૃત્યુ ટળી ગયું. યમરાજાને પણ હરાવી દીધા. માટે સૌથી મોટો આશીર્વાદ તેને ફળ્યો. બીજો પ્રશ્ન હતો તારો સૌથી મોટો ધર્મ કયો? તો સાંભળ, સૌથી મોટો ધર્મ જરૂરતમંદ વ્યક્તિને દાન આપવું. જ્યાં જરૂરત ના હોય તેને તમે દાન આપો તો તેનો કોઈ પણ મહત્વ નથી રહેતું. તારો ત્રીજો પ્રશ્ન એ હતો કે સૌથી મોટું દાન કયું? તો સાંભળ, સૌથી મોટું દાન અન્નદાન છે. ભૂખ્યાને ભોજન આપવું એ સૌથી મોટું દાન છે. આનાથી મોટું કોઈ દાન નથી. જ્યારે ભૂખ્યાને જમાડીએ છીએ અને તેના આત્મા તૃપ્ત થાય છે અને તેના અંતરમાંથી જે આશીર્વાદ નીકળે છે તે આશીર્વાદ યમરાજાના દૂતને પણ હરાવી દે છે. તે યમરાજાને પણ હરાવી દે છે. તે સાચો આશીર્વાદ હોય છે. પરમાત્મામાં લીન થઈને જે અંતરમાંથી તમે માંગો છો, જે પણ કહો છો અને એ અંતરમાંથી જે દુઆ મળે છે તેનાથી મોટો કોઈ આશીર્વાદ જ નથી અને તે જરૂર ફળે છે. મિત્રો, જો મારી તમને આ વાર્તા સારી લાગી હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.